તો સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતથી આ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતના પાર્શ્વનાથમાં રહીશોનો તોફાની વિરોધ જોવા મળ્યો છે। પાર્શ્વનાથનગરમાં રહીશોનો વિરોધ, સુવિધાઓના અભાવે પાલનપુર રહીશોનો વિરોધ જોવા મળ્યો છે। ડોર ટુ ડોર ગાડી ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક લોકો રોષે ભરાયા છે। રસ્તા ઉપર કચરો ઠાલવીને પાલિકા સામે સખત વિરોધ કર્યો હતો, જેમાં પાણીની દુર્ગંધ, રસ્તાઓથી લઈને લોકોમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો સુવિધા નહીં તો વોટ નહીં સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક લોકો દ્વારા ક્યાંક રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ડોર ટુ ડોર ગાડી ન આવતા રહીશોનો ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક છે, લોકો પ્રચાર કરે છે અને જે નજીક છે હવે ટૂંક સમયમાં એનું જે રિઝલ્ટ પણ આવી શકે છે। ખાસ કરીને જે વાત કરીએ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં જે દરેક પાર્ટીઓ છે જે અલગ અલગ વિષયમાં જાય છે, કોઈ ધન, કોઈ બલ, કોઈ પ્રશાસન યુઝ કરે છે। એ લઈને આપણી પાસે જે સ્થાનિક છે એમની જોડે વાત કરું। ખાસ કરીને આપનું શું નામ છે ને જે દરેક પાર્ટીઓ છે જે ધન, બલ અને પ્રશાસન યુઝ કરીને ધાક જવા માંગે છે, શું કહેશો એમ? અમે હવે જાગૃત થઈ ગયા છે। હવે અમે કોઈનો દબાણમાં રહેવાના નથી। અત્યાર સુધી અમે નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપતા હતા, હવે અમે માણસ જોઈને વોટ આપીશું, કારણ કે અમારા કામ થતા નથી। છેલ્લા 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અમારી સોસાયટીમાં પૂછવા નથી આવ્યા કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે। એટલે હવે આ બધું ચલાવી લેવામાં આવશે નહીં। બળ ધનનો ઉપયોગ કરીને એ થવો જોઈએ નહીં, અને દરેક સોસાયટીના કામ થવા જોઈએ, વ્યવસ્થિત થવા જોઈએ। આવી રીતે કમ્પ્લેનો આવે એ યોગ્ય નથી। અમારો પ્રોબ્લેમ છે કચરા। અમારી જ્યાં સિનિયર સિટીઝન છે તે સવારે કચરો નાખવા આવે છે તો પેલા ડ્રાઈવરો દાદાગીરી કરે છે, ગમે તેમ બોલી જાય છે લેડીઝોને। લોકો હવે છે ને જાગૃત થઈ ગયેલા છે અને આજના સમયમાં છે ને સૌથી મોટું પાવરફુલ છે। આજે તમારા માધ્યમથી લોકો જાગૃત થઈ ગયેલા છે કે ભાઈ હવે સાચું શું છે ને ખોટું શું છે। એટલે હવે લોકોએ સમજી જવું જોઈએ કે હવે તમારું જે છલ છે એ હવે નહીં ચાલશે, અને હવે જો કામ કરશો તો જ 5 વર્ષ ટકશો, નહીં તો નહીં ટકશો। એક બેન છે, આપનું શું નામ છે ને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કોઈ પણ પાર્ટીઓ ધન, બલ, દલ ને પછી પ્રશાસનને પણ યુઝ કરીને જીતી જાય કે પછી સામેવાળા પાર્ટીને ડરાવવાની વાત કરે છે, કેવું કેટલું યોગ્ય છે? જરાક પણ યોગ્ય નથી। અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે જે નરેન્દ્ર મોદી કે ભાજપ કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ ધારાસભ્યના બળથી તમે જે આગળ આવી ને સત્તા પર બેસી તો જાઓ છો, પણ અત્યારે અમારી સોસાયટીમાં જે આમ આદમી કહેવાય, જે જનતા અત્યારે ટેક્સ આપે છે કે અમે હરેક પ્રકારનું ગવર્મેન્ટને કોપરેટ કરીએ છીએ, તો એ પ્રમાણે ગવર્મેન્ટના માણસો અમને કેટલું કોપરેટ કરે છે, અને અમારી કોઈ પણ પ્રકારની નાની મોટી કોઈ પણ તકલીફો એ લોકો ધ્યાને લેતા નથી। તો ખાલી એ લોકો સત્તા પર બેસવા માટે કે પૈસા બનાવવા માટે આ બધો ઉપયોગ કરે છે। વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને, જે હવે ધન, બલ ને પ્રશાસન પ્રયોગ કરીને આવ્યો એને તો ખબર જ નહીં આવે કે આમ જનતા કોણ છે, એને ક્યાં મળવા જવું, કેવી રીતે મળવું, એ પણ બની શકે ને? ક્યાં મળવા, તો એ જ વાત છે ને કે એ જ કહેવા માંગીએ છીએ કે જે કોર્પોરેટરો છે, બરાબર છે, તે એ લોકોની ઓફિસો પણ મળતા નથી, બરાબર છે। તમે સ્વાભાવિક છે કે તમે કોઈ પક્ષ કે પદ લઈને બેઠા છો તો તમે તમારા ઓફિસે મળવા જોઈએ। આમ જનતા તમારો ત્યાં સંપર્ક કરે, તમે ઓફિસે નથી મળતા, ઇટ્સ ઓકે, ફોન ફોલોઅપ નથી કરતા, ઇટ્સ ઓકે, પણ તમારી પછી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી કે તમે રીકોલ કરો કે અમારો સંપર્ક કરો કે ભાઈ પ્રમુખનો સંપર્ક કરો, ભાઈ તમને શું તકલીફ હતી, તમે શેના માટે, પણ તમે ઓફિસે હોતા જ નથી। અમે સંપર્ક જ કોનો કરીએ ને ક્યાં કરીએ, તકલીફ ત્યાં છે। બિલકુલ આ સ્થાનિક હતી જેમને કહ્યું છે, ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નેતાઓ ધન, બલ ને છલ કરીને જે જીતી જતા હોય પછી એ 5 વર્ષ દેખાતા નથી, એ પછી ચેમ્બરમાંથી બહાર નહીં આવતા। અમે સ્થાનિક જે લોકો છે એ લોકો પીડાથી પીડાઈ રહ્યા હોય, પણ એમાં સ્થાનિક જે નેતાઓ છે એસી ચેમ્બરમાંથી બહાર પણ નથી આવતા। કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।